નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય એવું લાગે છે અને માર્ચના પહેલા વીકમાં રત્નાગીરી ને દેવગઢ આખું ચાલુ થઈ જવાની શક્યતા છે. જો અત્યારે આપણે આ ડઝનના બોક્સ બનાવવાની શરૂઆત કરી દીધી છે. અત્યારથી તૈયારી કરવી પડે. અત્યારે આ ડઝનના બોક્સ તૈયાર કરી રહ્યા છીએ. 1 માર્ચથી લગભગ દેવગઢ ચાલુ થશે. મિત્રો, આવતી 20મી ફેબ્રુઆરીનું રત્નાગીરી અને દેવગઢનું બુકિંગ કર્યું છે અને હું અને મારા પાર્ટનર પરેશભાઈ 20 તારીખે બાય ટ્રેન રત્નાગીરી અને દેવગઢ જઈ રહ્યા છીએ. ત્યાં લગભગ 1 વીક રોકાશું અને બધા ખેડૂતોની અને વેપારીઓની જે પણ કમિશન એજન્ટ હોય ને ખેડૂતો હોય એની અમે વિઝિટ કરશું અને પ્રોપર કયા એરિયાની સારી છે, કયા ખેડૂત પ્રોપર છે એ બધી તપાસ કરીને પછી આપણે કેરી અહીંયા મંગાવશું. એટલે અત્યારથી આ સારી કેરી લાવવા માટે અમે પૂરો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને એની તૈયારી પણ કરતા હોઈએ છીએ. કેસર કેરીમાં તો અત્યાર સુધી આપણે હવે તાલાળાના અને કચ્છના ભોમિયા થઈ ગયા છે અને આપણે વર્ષોથી કરીએ છીએ એટલે આપણને તાલાળામાં અને કચ્છમાં વિઝિટ કરવાની જરૂર નથી. અને મારા જે પાર્ટનર છે પરેશભાઈ એ ત્યાં જ રહે છે, તાલાળામાં જ છે અને ત્યાંના ભોમિયા છે એટલે કેસર કેરીમાં જોવાની જરૂર નથી. રત્નાગીરીમાં હજી થોડા આપણે અનુભવમાં થોડા કાચા પડી છે એટલે હવે આ ફેબ્રુઆરીની 20 તારીખે આપણે રૂબરૂ મુલાકાતે જઈએ છીએ. દેવગઢ, રત્નાગીરી, લાંજા વિસ્તાર છે એ વિસ્તારની મુલાકાત કરીશું અને જોઈએ બને ત્યાં સુધી આપણા કસ્ટમરને સારી વસ્તુ આપવા, ક્વોલિટી રોયલ, રિઝનેબલ અને રિલાયબલ વસ્તુ આપવા માટે પ્રયત્નશીલ છીએ અને મહેનત કરીએ છીએ. તમારો સહકાર મળતો રહે છે અને સદાય મળતો રહેશે એવી અપેક્ષા રાખું છું. ઓકે, થેન્ક યુ, આભાર, જય રામજી.